નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। મિત્રો, આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ, તો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। રજનીના લગ્નને હજી થોડા જ દિવસ થયા હતા। તે પોતાના પતિ વિક્રમ સાથે શહેરના એક જૂના, મોટા પણ થોડા વેરાન પૈતૃક ઘરમાં રહેવા આવી હતી। ઘરના ખૂણે ખૂણે જૂના જમાનાની વસ્તુઓ, જાડી દિવાલો અને ભારે ફર્નિચર વેરવિખેર પડ્યા હતા। દરેક વસ્તુ એવી લાગતી હતી જાણે તે પોતાની કોઈ કહાણી કહેતી હોય। વિક્રમ ઘણીવાર ઓફિસના કામમાં વ્યસ્ત રહેતો હતો। ઘરમાં માત્ર એક વૃદ્ધ નોકર રામુ અને નીચેના માળે દાદીમાં મંજુલા રહેતા હતા। રજનીએ નક્કી કર્યું કે તે આ જૂના ઘરને થોડું સાફસૂફ કરીને આકર્ષક બનાવશે। એક દિવસ સફાઈ કરતી વખતે તે ઉપરની એક જૂની કોઠરીમાં પહોંચી। ત્યાં ધૂળ અને માખીના જાળાથી ભરેલી જગ્યામાં કેટલીક જૂની ટ્રંકો પડી હતી। ખૂણામાં એક મોટો, ભારે ખંભ અરીસો પડ્યો હતો। ભારે લાકડાની ફ્રેમથી ઘેરાયેલો તે અરીસો ખૂબ આકર્ષક હતો। તેની કિનારીઓ પર સુંદર નક્કાશી કરવામાં આવી હતી। રજની તે અરીસાને મંત્રમુગ્ધ થઈને જોતી રહી। અરીસા પર જમેલી ધૂળ સાફ કરતાં જ તેને પોતાનો ચહેરો સ્પષ્ટ દેખાયો, પણ તે જ ક્ષણે તેને લાગ્યું જાણે તેની પાછળ કોઈ ઊભું હોય। તેણે તરત જ પાછળ ફરીને જોયું, પણ ત્યાં કોઈ ન હતું। તેણે વિચાર્યું કે કદાચ તે થાકી ગઈ છે। તેણે તે અરીસો નીચે પોતાના રૂમમાં લઈ આવ્યો, એવું વિચારીને કે કદાચ આ રૂમની સજાવટમાં સારો લાગશે। પણ તેને ખબર ન હતી કે આ અરીસામાં એક રહસ્ય છુપાયેલું હતું। તે રાત્રે જ્યારે રજની રૂમમાં એકલી હતી ત્યારે વરસાદ પડી રહ્યો હતો। જૂનું ઘર વરસાદના ટીપા સાથે કંઈક વધુ શાંત લાગતું હતું। બારી પાસે રાખેલો તે અરીસો ભારે અને ઠંડો દેખાતો હતો, જાણે કોઈની નજરને પોતાનામાં સમેટીને બેઠો હોય। રજનીએ લાઇટ બુઝાવી અને સૂવા જતી હતી ત્યાં તેને લાગ્યું જાણે કોઈએ ફૂસફૂસીને તેનું નામ બોલ્યું હોય। રજનીએ ગભરાઈને ચાદર ખેંચી લીધી। થોડી વાર સુધી શાંતિ રહી। તેણે વિચાર્યું કે આ તેનું વહેમ હશે અને ફરીથી સૂઈ ગઈ। બીજી સવારે જ્યારે તે બેડમાંથી ઉઠી અને અરીસાની સામે ગઈ ત્યારે તેણે જોયું કે અરીસાના ખૂણામાં ધુમ્મસ જમેલું હતું, પણ તે ધુમ્મસ કોઈ આકૃતિ જેવું લાગતું હતું, જાણે કોઈ સ્ત્રી માથું નમાવીને ઊભી હોય। રજનીએ તરત જ અરીસા પર હાથ ફેરવ્યો તો ધુમ્મસ નાશ પામ્યું, પણ બીજી જ ક્ષણે તેને ફરીથી એ જ અજીબ અનુભવ થયો, જાણે કોઈ તેને સતત જોઈ રહ્યું હોય। તેની રીઢની હાડકામાં એક ધ્રુજારી દોડી ગઈ। સાંજે તેણે વિક્રમને આ વાત કરી, પણ વિક્રમે હસીને કહ્યું, તું જૂનું ઘર જોઈને ડરી ગઈ છે કદાચ, આરામ કર। પણ રજનીને અહેસાસ થઈ ગયો હતો કે આ અરીસો ફક્ત અરીસો નથી, તેમાં કોઈ છે જે કંઈક કહેવા માંગે છે। ત્રીજી રાત્રે રજનીની નીંદ અચાનક તૂટી ગઈ। દિવાલ પર ટીંગાયેલી ઘડિયાળે 3 વાગ્યાનો સમય બતાવ્યો। બારી બંધ હોવા છતાં રૂમમાં હળવી હવા ચાલી રહી હતી, અને ત્યારે અરીસામાંથી એક ધીમી અવાજ આવ્યો, મેં નથી લીધું। રજનીનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું। તેણે જોયું કે અરીસામાં હવે કોઈ પડછાયો ન હતો, પણ સ્પષ્ટ રીતે એક સ્ત્રીનો ચહેરો દેખાતો હતો। સફેદ સાડીમાં, આંખોમાં ઊંડાણ અને પીડા સાથે એક વૃદ્ધ સ્ત્રી જે કંઈક કહેવા માંગતી હતી। રજની એકી ટશે જોતી રહી। તેના હૃદયની ધડકનો ઝડપી થઈ ગઈ હતી। તે સ્ત્રીએ અરીસામાં રજની તરફ જોયું અને ધીમેથી કહ્યું, મારા પર જે આરોપ લાગ્યો હતો તે ખોટો હતો। રજનીના શ્વાસ અટકી ગયા। તે બોલી શકતી ન હતી। ડરથી તેનું ગળું સુકાઈ ગયું હતું। તે આગળ કંઈ બોલી શકી નહીં, અને તે ચહેરો અચાનક ગાયબ થઈ ગયો। અરીસો ફરીથી સામાન્ય દેખાવા લાગ્યો। રજની ગભરાઈ ગઈ કે આ બધું શું થઈ રહ્યું છે। તેણે પોતાના પતિને જગાડીને કહ્યું, સાંભળો, અરીસામાં કંઈક અજીબ દેખાયું। વિક્રમ આંખો ઘસતો ઊભો થયો અને બોલ્યો, તું ઘણું વિચારે છે। તું આ અરીસો અહીંથી હટાવી દે। જો આ અરીસો તને વારંવાર પરેશાન કરે છે તો તેને હટાવી દેવો જોઈએ। તું હવે સૂઈ જા। હું સવારે રામુને કહીને આને અહીંથી હટાવી દઈશ। રજનીને આખી રાત નીંદ ન આવી। વિક્રમ પણ તેની સાથે જ જાગતો રહ્યો। બીજે દિવસે સવારે રજની સીધી નીચે દાદીમા પાસે પહોંચી અને બોલી, દાદીમા, ઘરમાં અજીબ ઘટનાઓ થઈ રહી છે। તે મોટો અરીસો કોનો હતો?
દાદીમાં ચૂપ થઈ ગયા. પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા, બેટા, તે તો તારી સાસુ શારદા પોતાના માયકેથી લઈ આવી હતી, પણ તું આ શા માટે પૂછે છે? તે તો ઘણા વર્ષો પહેલા સ્વર્ગ સિદ્ધ થઈ ગઈ છે. તેને પોતાની જેઠાણી સાથે ઈર્ષા થઈ ગઈ હતી, કારણ કે મેં મારો ખાનદાની હાર મારી મોટી વહુને આપ્યો હતો, પણ તે જ દિવસે તે હારની ચોરી થઈ ગઈ. ઘરમાં ખૂબ હંગામો થયો હતો. તારા સસરાજીએ તો ગુસ્સામાં પોતાની પત્નીને એક રૂમમાં બંધ કરી દીધી હતી અને કહ્યું હતું કે ચૂપચાપ તે હાર પાછો આપ તો જ તને બહાર નીકળવા દઈશ. પણ 1 કલાક પછી જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તારી સાસુ બેહોશીની હાલતમાં પડી હતી. અફસોસ, ન તો તે હાર મળ્યો, ન તો નાની વહુ આ દુનિયામાં રહી. આ સાંભળીને રજનીની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે અરીસામાં જે સ્ત્રી દેખાય છે તે તેની સાસુ શારદાજીનો આત્મા છે અને તે કંઈક સાબિત કરવા માગે છે. ત્યાં જ રામુ ચા નાસ્તાની ટ્રે લઈને રૂમમાં આવ્યો અને બંનેની વાતચીત અટકી ગઈ. રામુએ ગરમાગરમ ચા અને સેન્ડવિચ પીરસ્યા. દાદીમાં બોલ્યા, નાસ્તો કરી લે બેટા. પણ રજનીનું મન એક અજીબ બેચેનીથી ભરાઈ ગયું હતું. કોઈક રીતે એક સેન્ડવિચ ખાઈને તેણે ચા પીધી અને રૂમમાંથી બહાર નીકળી. ત્યાં તેણે જોયું કે રામુ શાકભાજી લેવા માટે થેલો લઈને બજાર જવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે રામુને અવાજ દઈને કહ્યું, જરા સાંભળો. રામુ એક ક્ષણ માટે ઊભો રહ્યો અને પાછળ ફર્યો. રજની ધીમેથી બોલી, કાકા, તમે તો વર્ષોથી આ ઘરમાં છો. શું તમે મારી સાસુમાને ઓળખતા હતા? શું તમે તેમને જોયા હતા? રામુની આંખોમાં હલચલ થઈ. તેણે માથું નમાવ્યું અને ધીમેથી બોલ્યો, તે તો ખૂબ સારી સ્ત્રી હતી, ખૂબ નેક હતી. ઘરની સ્ત્રીઓને પણ ખૂબ માન સન્માન આપતી હતી. બોલતા બોલતા રામુની આંખો ભીની થઈ ગઈ. રજનીએ આગળ કહ્યું, પણ દાદીમાં તો કહે છે કે તેમણે કોઈ હાર ચોર્યો હતો. રામુનો ચહેરો કઠોર થઈ ગયો. તે ગુસ્સામાં બોલ્યો, નાની માલકીન, એવું ક્યારેય ન કરે. તેમને કઈ વસ્તુની કમી હતી કે તે હાર ચોરે? મારે બીજું ઘણું કામ છે બહેનજી, હું જાઉં છું. એટલું કહીને તે ગુસ્સામાં કંઈક બડબડતો ત્યાંથી ચાલ્યો ગયો. રજની ઊંડા વિચારોમાં ડૂબી ગઈ. તેને હવે કોઈપણ રીતે સત્ય જાણવું હતું કે જો અરીસામાં જે આત્મા દેખાય છે તે તેની સાસુનો હોય તો તે તેને શું કહેવા માંગે છે. તેણે હિંમત એકઠી કરીને પોતાના રૂમમાં પહોંચી. તેણે અરીસા પર પડેલું પડદું હટાવ્યું તો પાછળથી એક ધુમ્મસવાળી આકૃતિ દેખાઈ. તેણે પાછળ ફરીને જોયું પણ ત્યાં કોઈ ન હતું. તે પરેશાન થઈ ગઈ. તેણે હિંમત એકઠી કરીને કહ્યું, કોણ છે માજી? શું આ તમે છો? અચાનક રૂમ ઠંડો થઈ ગયો અને એક કંપતો અવાજ આવ્યો, બહુ, હું જ છું. વર્ષોથી મારો આત્મા ભટકે છે. મેં કોઈ ચોરી નથી કરી, હું સાચું કહું છું. બોલતા બોલતા તે આત્મા રડવા લાગ્યો. રજનીની આંખોમાંથી પણ આંસુ ટપકવા લાગ્યા. તે ભરાયેલા ગળે બોલી, તો પછી ચોરી કોણે કરી હતી? શારદાજીનો આત્મા ભરાયેલા ગળે બોલ્યો, ચોરી મારી નણદે કરી હતી. આ સાંભળીને રજનીના હાથ પગ ઠંડા પડી ગયા. શારદાજીનો આત્મા આગળ બોલ્યો, તે રાત્રે જ્યારે માજીએ પોતાના ઘરેણાં કાઢ્યા ત્યારે મારી નણદને પણ તે ખાનદાની હાર જોઈતો હતો, પણ માજીએ ના પાડી કે આ હાર પર ઘરની મોટી વહુનો હક બને છે. હું પણ ખુશ હતી કારણ કે માજીએ મને સોનાના ઝુમખા આપ્યા હતા અને મારી નણદને તેમણે બંગડી આપી હતી. પણ મારી નણદની નજર તે સોનાના હાર પર હતી. તેણે તે હાર ચોર્યો અને એક જૂની સાડીમાં સીલીને છુપાવી દીધો, જેથી કોઈને કંઈ ખબર ન પડે. ઘરેણાની શોધ દરેક જગ્યાએ થઈ, પર જૂના સ્ટોરમાં જ્યાં તે સાડી છુપાવેલી હતી ત્યાં કોઈએ જોયું નહીં. જ્યારે મારા પર ચોરીનો આરોપ લાગ્યો ત્યારે મને એટલો આઘાત લાગ્યો કે મને હાર્ટ એટેક આવી ગયો. તે સમયે મને પણ ખબર નહોતી કે હાર કોણે ચોર્યો હતો. તે પછી મારી નણદને તે સાડી કાઢવાનો મોકો મળ્યો નહીં. પછી રામુએ સ્ટોર રૂમની સફાઈ દરમિયાન તે સાડી એક જૂની ટ્રંકમાં મૂકી દીધી હતી. મારી નણદ મારી 13મી પછી તે સાડી શોધતી રહી, પણ તેને પણ તે સાડી ન મળી. આજે પણ તે ખાનદાની હાર આપણા ઘરના સ્ટોર રૂમની ટ્રંકમાં પડ્યો છે અને કોઈને કંઈ ખબર નથી. બધાને લાગે છે કે મેં ચોરી કરી હતી અને મારું મૃત્યુ થયું તો તે હારનું રહસ્ય દબાઈ ગયું, પણ તે ચોરી મેં નહોતી કરી. રજની આ બધું જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે તરત જ પોતાની દાદી સાસુને આખી વાત કરી. વિક્રમ અને રામુની હાજરીમાં જ્યારે તે ટ્રંક ખોલવામાં આવી તો જૂની સાડીમાં સીલેલો તે ખાનદાની હાર જોઈને મંજુલાજી ફફડી ફફડીને રડવા લાગ્યા. વિક્રમ પણ માથું નમાવીને ઊભો હતો. તેની માતા પર ચોરીનું કલંક લાગ્યું હતું,
પણ આજે એ સાબિત થઈ ગયું હતું કે તેની માતા ચોર ન હતી. પણ આજે ન તો તેના પિતા દુનિયામાં હતા, ન મોટી વહુ, ન હારની ચોરી કરનારી તેની બુઆ. બધા પોતપોતાના સમયે આ દુનિયામાંથી જતા રહ્યા હતા. પણ શારદાજીનો આત્મા હજુ ભટકતો રહ્યો હતો, કારણ કે તેમના નામે લાગેલું કલંક ન હતું ધોવાયું. હાર મળતા જ શારદાજીનો આત્મા એક પીડાથી મુક્ત થઈ ગયો હતો. થોડી જ વારમાં સ્ટોર રૂમમાં ઠંડક વધવા લાગી. બધા આશ્ચર્યથી ઊભા હતા. ત્યારે અરીસામાંથી એક અવાજ આવ્યો, માજી, હું ચોર નહોતી. મંજુલાજી રડતા બોલ્યા, હા બહુ, તું ચોર નહોતી, અમને બધાને માફ કર. ફરીથી અરીસામાં તે જ ચહેરો ઉભર્યો, પણ હવે આંખોમાં હલચલ કે પીડા નહોતી, બલકે એક શાંતિ હતી. શારદાજીના પડછાયાના હોઠ પર હળવી સ્મિત અને આંખોમાં ભીનાશ હતી. તેમના હાથ હવામાં ઊંચા થયા, જાણે રજનીને આશીર્વાદ આપતા હોય. ધીરે ધીરે અરીસાની સપાટી પર પ્રકાશ સંકોચાવા લાગ્યો અને તેમની છબી ધુમ્મસમાં વિલીન થવા લાગી. થોડી જ વારમાં અરીસો સંપૂર્ણ સાફ થઈ ગયો. હવે તેમાં ફક્ત રજનીની છબી દેખાતી હતી. પાછળથી વિક્રમનો અવાજ આવ્યો, રજની, તે મારી માતાને ન્યાય અપાવ્યો. બોલતા બોલતા તેનો અવાજ ભરાઈ ગયો. તેના શબ્દો કંપવા લાગ્યા. રજની ધીમેથી બોલી, મેં તેમને ન્યાય નહીં, બસ મુક્તિ આપી. મંજુલાજીએ તે હાર રજનીને સોંપતા કહ્યું, બહુ, હવે આ હારની અસલી હકદાર તું જ છે, અને કદાચ તારી સાસુની પણ આ જ ઈચ્છા હતી. રજનીએ હારને પોતાના હૃદય સાથે ચાંપ્યો અને ભાવુકતાથી તેની આંખોમાંથી 2 ટીપા આંસુ ટપકી પડ્યા. તો મિત્રો, આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી કહાનીમાં.